અને મને એક ભાઈની કોમેન્ટ આવતી હતી કે બેન તમે આવી રીતના પથ્થર ઉપર પીળા ડાઘા પડી જાય તો તમે શું કરો છો? હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા આજના નવા ફ્રેશ વ્લોગમાં. બધાને કહી દઈએ જય માતાજી, જય શ્રી કૃષ્ણ ગાઈઝ. તો જો સવાર થઈ ગઈ છે ને સવારનો નજારો બતાવું હું તમને. વાગી રહેશે 6:30 અને જો સવારનો એકદમ મસ્ત નજારો. તો એક સાઈડથી સુરત દાદા નીકળેલા છે અને જો કેવો એક બાજુ તડકો પડે છે ને એ પેલી બાજુ જો અંધારી હોય ને એવું તો એકદમ મસ્ત બ્યુટીફુલ વાતાવરણ છે ગાઈઝ. તો ચલો હું તમને બતાવું સુરત દાદા નીકળ્યા છે ક્યાંથી. તો જો આ બાજુથી મસ્ત એવા સુરત દાદા નીકળી રહ્યા છે. તો સવારમાં વાતાવરણ એકદમ ફ્રેશ છે. તો જો એકદમ સુમસાન, ગાડીનો એક થોડોક અવાજ આવી રહ્યો છે અને મસ્ત વાતાવરણ છે. જો તો ગાઈઝ જો મેં જોયું કે પેલો ભાઈ છે ને કૂતરાને વોક કરાવવા લઈને આવી ગયો છે સવારમાં. તો ગાઈઝ મને એવી ફિલિંગ આવતી હતી, મેં કીધું જો આપણે ઇન્ડિયામાં હોતા હતા ને તો સવારમાં ગાયો ચરાવવા જાય, ભેંસો ચરાવવા જાય, બકરી ચરાવવા જાય અને અહીંયા આગળ છે ને તે કૂતરો ચરાવવા જાય છે સવારમાં. સવારે જાય ને હોજે જાય અહીંયા. તો ગાઈઝ પેલો ભાઈ કૂતરું લઈને નીકળ્યો હતો ને તો મને સવારમાં યાદ આવ્યું કે કેનેડામાં તો સવારમાં આ એક મોટી ડ્યુટી છે કે કૂતરોને ફ્રેશ થવા માટે લઈ જવું પડે. આપણે ઇન્ડિયામાં ગાયો ભેંસો દોવાન, ગાયોનું છોણ ભરવાનું એવું જાય અને અહીંયા આગળ આ લોકો છે ને કૂતરોને લઈને નીકળી જાય છે તો એ લોકોને લાઈક ફ્રેશ થવા માટે. સો હેલો ગાઈઝ, જો હું તમારી માટે આજે એક મસ્ત મજાનો નુસ્ખો લઈને આવી છું. એના માટે મેં જો આ વાટકામાં પલાળી લીધું છે બેકિંગ સોડા જે આવે ને એમાં ખાલી પાણી રેડીને થીક પેસ્ટ બનાવી લેવાની અને પછી એને છે ને આપણે એપ્લાય કરવાની. જો જે જગ્યાએ ડાઘા પડી ગયા હોય ને તો જો મારા અહીંયા આગળ કિચનના પથ્થર ઉપર સ્ટેઇન દેખાય તમને તો સેજ યલો અને વ્હાઈટ બે શેડ દેખાતા હશે. તો હવે એમાં આપણે આ પેસ્ટને શું કરીશું, એપ્લાય કરી લઈશું. તો આ પેસ્ટને 15 થી 20 મિનિટ માટે એપ્લાય કરી લેવાની. એના ઉપર આવી રીતના લગાવીને અને રાખી દેવાની અને પછી 15 થી 20 મિનિટ પછી આપણે જોઈશું રિઝલ્ટ. અને મને એક ભાઈની કોમેન્ટ આવતી હતી કે બેન તમે આવી રીતના પથ્થર ઉપર પીળા ડાઘા પડી જાય તો તમે શું કરો છો? સો ગાઈઝ જો મેં 15-20 મિનિટ થઈ ગઈ ને એટલે આના છે ને આ રીતના આમ ઘસી કાઢ્યું અહીંયા અને જો કેટલો બધો મેલ નીકળે. જો આ બધું પીળું થઈ ગયું. તો મને લાગે છે આ વર્ક કરે છે કારણ કે જો અહીંયા ડબલ શેડ દેખાતો તો ને હવે નહીં દેખાતો. તો આવી રીતના તમે જો બહુ ઘાટા ડાઘ હોય તો 1-2 વાર યુઝ કરી શકો છો. તો પહેલી વારમાં જ સારું એવું રિઝલ્ટ મળ્યું મને તો. ગાઈસ સવારમાં ગરમા ગરમ ચા સાથે ઢેબરા અને બાજરીનો રોટલો રાતે બનાવ્યો તો ચલો મોજ કરી લઈએ ચાની. તો ગાઈસ હું તો છે ને વિડીયો એડિટિંગ કરતી હતી અને છોકરોએ તો ચા નાસ્તો કરી લીધો આજે વહેલો. તો ચલો હું બેસી જઈશું ચા પીવા માટે. મસ્ત ગરમા ગરમ આદુવાળી ચા છે તો પી લઈએ. અને હું નાવા જઈ આવી ને એટલી વારમાં તો છે ને બાર વરસાદ પડીને જતો રહ્યો. ગાઈસ હું આ ખલ લાવીશું લસણ આદુ મરચો ટીચવા માટે. તો ઓનો યુઝ છે રીતના કરવાનું ચલો આપણે બતાવીએ તમને. તો આના છે ને સૌથી પહેલા આને મસ્ત ધોઈ લેવાનો પાણીથી. તો ચલો આપણે ધોઈશું પાણીથી અને પછી આના છે ને મસ્ત વોશ કરીને એનો દસ્તો એ વોશ કરી દેવાનો મસ્ત. અને હવે એને છે ને પોણી ઢોરીને આપણે લૂસી દઈશું. એટલે ઢોરતી હવે પોણી તો જો હવે લૂસીને આપણે મસ્ત ચોખ્ખો કરી દીધો છે. હવે આમાં છે ને થોડા ચોખા વાટવાના. તો ચોખા નાખીને અને વાટી લઈશું અને જો સુધી એનું કાળું નીકળે ને 2 થી 3 વાર એ પ્રોસેસ કરવાની. ચોખા વાટી લેવાના અને પછી આમાં 3 વખત આવી રીતના વાટી અને પછી એને કરવાનું તમારે યુઝ. પછી તમે લસણ મરચાં બધું કાપી શકો. તો ગાઈસ જો અમે 3 વખત ચોખા નાખીને અંદર મસ્ત કૂટી લીધા છે. તો બિલકુલ કાળા ચોખા નીકળ્યા નહીં એટલે આ યુઝ કરવા માટે એકદમ બેસ્ટ છે. આમાં પ્રવ્યાએ જો જેવા ચોખા કર્યા બધાએ ઢોર દીધા. ગાઈસ ચલો આજે હવે હું આવી ગઈ છું 3:30 નીચે અને હવે આપણે બનાવવાનું છે જમવાનું કારણ કે આજે ધવલ આવશે વહેલા એટલે જમવામાં વિચાર કર્યો કે શું બનાવું. પછી
દાળ રાઈસ સબ્જી રોટી બનાવવાનો વિચાર કરો છો તો ભીંડાનું શાક ભીંડા ભરેલા બનાવું કેમને બનાવું હજી કન્ફ્યુઝન છે થોડું તો હવે દાળ ભાત શાક રોટલી બનાવવાનું છે ને જો આજે મેં મારા છે ને હેર કટિંગ કર્યા જાતે તો જો ઘરે જ કરી દીધા સારી તો ચલો આજે તો આખો દિવસ વાતાવરણ બહાર છે ને તે વાદળછાયું જ રહ્યું છે હમણાં તો સવારે તો વરસાદ પણ તો જો તમને બતાવો અહીંથી દેખાશે વાદળછાયું વાતાવરણ છે બહાર તો જો ગાઈસ અત્યારે માર બનાવવાનું છે દાળ ભાત તો મેં દાળ લઈ લીધી છે બાફવા માટે આજે તો મારી જોડે કોઈ ઓપ્શન જ નહીં લાસ્ટમાં વિચાર્યું એટલે દાળના આપણે કુકરમાં જ બાફવી પડશે તો ચલો બાફી લઈએ કુના દાળમાં વધારે સિંગ ભાવે છે કોમેન્ટ જરૂરથી કરજો મને તો દાળ ઢોકળીમાં દાળમાં બહુ જ સિંગ ભાવે અને છોકરો એ છે ને દાળમાં નોખેલી ખાઈ લેશે ઓમ કાચી સિંગ ખાતો નહીં તો કોણ મારા જેમ દાળમાં હળદર ને મીઠું નોખે છે જો દાળમાં હળદર ને મીઠું નોખીએ ને તો દાળ એકદમ મસ્ત બફાઈ જાય છે ગાઈસ જો અત્યારે છે ને સાંજનો સમય થઈ ગયો છે અને પાછા કાળા દિબાંગ વાદળો આવી ગયા છે અને હમણાં તો વરસાદ પડતો હતો તો થોડોક વરસાદ બી પડી ગયો છે આજે સવારમાં અને જો અત્યારે પવન બી જોરદાર વાળો છે જો નવા ખલમાં આપણે લસણ કૂટી કાઢ્યું છે અને અહીંયા આગળ ભીંડા ભરવા માટે રેડી કરી દીધા છે તો ચલો મસાલો રેડી કરી કાઢીએ હવે ગાઈસ અહીંયા આપણે સૌથી પહેલા મસાલો બનાવવા માટે સિંગ શેકી લઈશું તો જો સાથે સિંગ અને બેસન બે આપણે શેકી લીધું છે શેકાવા માટે મૂકી દીધા છે ગાઈસ જો મેં ચટણી બનાવી દીધી છે લાલ મરચું લસણ જીરું અને ગ્રીન ચીલી નોખી તો જો આપણે અહીંયા ભરેલા ભીંડા માટે મસાલો બનાવતી હતી હું તો મેં સિંગદાણા તલ અને બેસન બધું શેકીને અને ક્રશ કરીને લઈ લીધું છે લસણની ચટણી બનાવી છે અને પછી એમાં નાખીશું ધાણા જીરું મીઠું ગરમ મસાલો હળદર અને કોથમીર અને હવે લીંબુ અને ગોળ ઉમેરી દેવાનો છે તો થોડો ગોળ ઉમેરીશું અને અંદર નીચોઈશું લીંબુ ઘર પણ ખટાશ જેને ભાવતી હોય એના માટે છે અને પછી અંદર હવે આપણે નાખી દઈશું થોડું તેલ બી નાખી દીધું અંદર અને હવે આને આપણે મસ્ત એવો મિક્સ કરી લઈશું ચલો આપણો મસાલો રેડી થઈ ગયો છે અને હવે આપણે ભરીશું ભીંડા તો જો આપણા ભીંડા ભરાઈને રેડી થઈ ગયા છે અને સાથે મેં 1-2 મરચાં ભરી કાઢ્યા છે તો ચલો વઘાર કરી લઈએ ગાઈસ જો અહીંયા મારા મસ્ત એવા ભરેલા ભીંડા બનીને રેડી થઈ ગયા છે તો ચલો ગાઈસ મસ્ત ગુજરાતી થાળી આપણી પીરસાઈ ગઈ છે એમાં છે દાળ ભાત શાક રોટલી અને ફૂલવડી તો ભરેલા ભીંડાનું શાક આજે અને સલાડ પણ છે ચલો જમવા માટે બેહી જશે જમવા માટે પ્રવેશ શું ખાવ છું તું કાકડી ખાવ છું આટલું બધું ખાવાનું છે ને અહીંયા વૃંદા અહીંયા રૂહી બેહી છે રૂહી કેવું બન્યું છે શાક સારું હો તો અહીંયા રૂહી બેહી જઈશ ખાવા માટે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 8 ના નીચે કેટલો છે 8 ના નીચે 1 તો હવે 1 મોર કર્યો તો હવે બંને ટુગેધર ગણો ચલો કેટલા થાય 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 કેટલા આયા આન્સર 9 8 + 1 પપ્પા આ કેટલા થયા 7 થયા કેટલા થયા ગણ 1, 2, 3, 4, 5, 6, 7 ઓકે હવે 7 માં કેટલા એડ કરવાના છે મોર કેટલા મૂકવાના 7 ના નીચે 3 તો હું એડ કરું 3 તો 1 2 3 હવે બધા ગણો કેટલા થયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ઓકે તો 7 માં 3 એડ કરે એટલે કેટલા આયા બધું 7 + 3 કેટલા થયા 10 યસ મૂકો 10 લખો 10 યસ પછી અહીંયા આંગળી મૂક હવે મોર કેટલા ગણવાના 4 1, 2, 3, 4